હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 5 ને બધાય જાગી ગયા છે. સવારના 5 વાગ્યા છે ને આજે છે જન્માષ્ટમી. તો બધાને હેપી જન્માષ્ટમી. અને આજે જવાનું છે ફરવા. તો જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો અમે કોઈ ગયા નથી, મારા ભાઈની પ્રવાસ જઈ આવ્યા છે. તો અમે તમને બતાવશું, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો પહોંચી ગયા છીએ, બસની વાટે છીએ. બસ પકડીને જવાની છે. કઈ જગ્યાએ? તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે સરદારભાઈનું જે સ્ટેચ્યુ છે ને એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. અને અટાણે અમે જેનું પાર્કિંગ છે ને ત્યાં અમે અટાણે આવી પહોંચી ગયા છીએ. તો તમને હમણાં એ બધું લોકેશન બતાવું. તો અમારે હમણાં બસ આવે એમ છે, તો એ બસમાં જવાનું છે. તો એ જગ્યાએ અમે આવી ગયા છીએ. તો બતાવું તમને. તો આગળ બસ બતાવું. અહીંયા તો એક બસ જાય છે ને એવી બસ આવશે. તો એ રીતની બસ આવવાની છે. તો આ બે જવાંદડા બીજા તો પાછળ દેખાતા હશે, એ બધા આવે છે. તો પાર્કિંગ હજી થોડુંક એવું હેલા છે. તો મળી જાય આગળ પાછળ. અમે પહોંચી ગયા છીએ અને જે પણ અહીંનો ભાવ છે એ અહીંયા બોર્ડ ઉપર મારેલો છે. તમારે જો અહીંયા આવવું હોય તો અમે તમને હમણાં બતાવીએ, એ જોઈને આવજો. તો ઓનલાઈન તમારે ટિકિટ લેવી હોય ને તો હમણાં અમે અહીંથી લઈ લીધી. તો જો એ જગ્યા આ છે. તો અહીંયા ઓનલાઈન ટિકિટ મળે ને આપણે તો હમણાં લઈ લીધી. તો હું તમને ટિકિટે બતાવું. તો આ બધા લોકો છે અમારે યારે બધા. તો આ નીલમબેન, આ મમ્મી શૈલેષભાઈ, આ ભાઈ ડ્રાઈવર છે. તો ભાઈ અહીંનો નજારો જોવો એકવાર, એક નંબર. આ બે જવાંદડા જોવો અહીંયા બે. હા જો આ બધા ભૈયાઓ હવે હાલ તો હાલ તો લે. વાહ! તો ભાઈ મસ્ત સિસ્ટમ હતી વાહે, તમે જોયું છે. પાણીમાં તો આ વેટિંગ હોલ લાગે અહીંયા. તો બસ આવી ગઈ છે. તો જો જવાની છે ને એ બસ આ છે. તો અહીંથી સરદારભાઈનું સ્ટેચ્યુ બાજુ બસ ઉપડી છે. તો નજારો અહીંનો. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. જો મૂર્તિ અને એટલે આવ્યા છીએ. તો આ બધા અમારી હારે આવ્યા છે. જો એક ફોટા પડે ને પાછળનો બેકગ્રાઉન્ડ જોવો, તમે વ્યૂ જોવો. અહીંનો જોવો, વ્યૂ જોવો ખાલી જોરદાર. તો આ બધી પબ્લિક, અહીંયા થોડુંક કામ ચાલુ. અહીંથી જવાનું છે હમણાં અંધેર આગળ. તો હાલો આગળ હમણાં જઈએ ત્યાં. તો આ બધા એક સરખા કપડામાં આવેલા છે. કેમેરામાં આવ્યા ને તો દેખાણો. તો અહીંયા ફોટોશૂટ થાય. તો ભાઈ જો આપણી પાસે ટિકિટ છે ને આ ભાઈ ચેક કરે. તો આપણે એ જગ્યાએ અટાણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ. તો હમણાં બતાવું અટાણે જવો અને પબ્લિક આ રે સરદાર. જો આ નીલમબેન ને તો વાહે રહી ગયા. તો એ પાછળ રહી ગયા હજી. અહીંયા
અંદરની સાઈડ આવી ગયા છીએ ને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. જો પાછળ સેલ્ફી પોઈન્ટ છે. તમે જોઈ શકો પાણી ને એવું છે બધું. અહીંયા ગાર્ડન છે. તો એક્ઝેક્ટ સેલ્ફી પોઈન્ટની સામે જ તે પાણી પીવાનું છે. તો તમે આવો તો પાણીની બોટલ લેતા આવજો કેમ કે 1 ગ્લાસ છે. તો જો આ જગ્યાએ પાણીની સુવિધા છે. જો તો ફ્રીમાં છે ને ખાલી બોટલ લેતા આવજો ખાલી. તો આ જગ્યા તો આપણે ગાર્ડન પાસે પહોંચી ગયા છે ને અમે પણ જવાનું છે. તો અહીં બધા ફોટા પાડતા હતા એટલે ઘડીક ઊભા છીએ અને અમે જો મગર દેખાય છે. તો જો અહીંયા મઘેર છે. જો એ મઘેર છે. આ હાલી આવે છે એક ન્યા. હવે હું ને પપ્પા પાછળ રહી ગયા છીએ. ફોટા બહુ ઘણા બધા પાડ્યા ને હવે ઉપર જઈએ છીએ. જો તો જોઈએ ત્યાં કેવું વ્યૂ છે એ પણ તમને બતાવીએ. તો બોલો પપ્પા, મજા આવે છે અહીંયા? અટાણે બપોર થઈ ગયા છે. કેટલા વાગ્યા કાંઈ ખબર નથી પણ બપોર થઈ ગયા છે ને 12 થઈ ગઈ છે. તો અટાણે તડકો થોડોક લાગે છે એટલે ગરમી વધારે છે. પવન હસોડો નથી કેમ કે એકદમ ગીર જેવું છે. જો આગળ જ ઘડીક પહેલાં જ અહીંયા વરસાદ આવ્યો હતો એટલે કલાક 2 કલાક પહેલાં 2 કલાક થઈ ગઈ એટલે એ ગરમી એની લીધે અટાણે વધારે છે. તો હાલો અહીંથી વ્યૂ 1 નંબર છે. 1 નંબર વ્યૂ બતાવજો હાલો. ઉપર જઈને બતાવીએ ચાલો. તો અહીંથી જો તો કંઈક આવો નજારો છે ઉપરથી. તો અટાણે હાવ નજદીક આવી ગયા છે. તો ભાઈ પાણી જો તો હાવ નજદીક આવી ગયા છે. તો હાલો સાઈ હાવ પાસે ને શું ટિકિટ છે ત્યાંની આપણે 1 ટિકિટ લીધેલી છે. તો આપણે જો એટલે પોગી ગયા છીએ. તો લીફ આવી છે. તો થોડીક બીક લાગે. હવે બીક લાગી હતી હો પેલા બીક લાગી હતી. તો ચાલુ લીફ છે. તો આ છે ને જો આ છે ને આ ચાલુ લીફ છે. તો ઓલું ગીત ગાવ ઊંચી છે બિલ્ડિંગ એ છે આ જગ્યા. તો ભાઈ મસ્તીનું બહુ મસ્તીનું છે. ચાલુ છે. જો આ તમને આ નટ બોલ છે ને એ દેખાય. તો મસ્તીનું એ ફારી છે. આમ ફેર ચડે એવું લાગે કા. તો ભાઈ જો આ નજારો. તો પાછી મજા આવી છે. તો પાછા લિફ્ટમાં આવ્યા છે. જો તો આપણે સ્ટેચ્યુ પાસે હાવ આવી ગયા છીએ અને હમણાં જઈએ ત્યાં અને બતાવીએ. તો જો સ્ટેચ્યુ તો એક્ઝેક્ટ હાવ નીચે આપણે આવી ગયા છીએ. તો હાવ પાસે આવી ગયા છીએ હવે. તો હમણાં જઈએ અહીંયા શું છે કઈ રીતનું છે. ટિકિટ લેવાની છે ઓનલાઈન છે કેટલા વાળી લેવાની છે. તો એ બધું તમને હમણાં જણાવું. ચાલો હું હમણાં ટિકિટ લઈને બતાવું. તો ભાઈ પાછા એવા ને એવા દાદરા આવી ગયા છે. તો જો ત્યારે તો ભાઈ અહીંથી તો 1 નંબર નજારો છે. આ બધું ઓલો ડેમ બતાવી દઉં તમને અહીંથી દેખાય છે. તો હાલો તો આવડા મારી વાટે હતા. તો અમે ઉપર આવી ગયા છીએ. તો જો તમે ખાલી ચપ્પલ જ જોવો તમે સરદાર. તો ચપ્પલ જ ખાલી જોવો ભાઈ. જો તો આ જો અહીંયા તો શું છે એ ચપ્પલ. આ ખાલી ચપ્પલ જ છે. જો તો આ જગ્યાએ તો અમે 1
એક ટિકિટ લીધી હતી 150 રૂપિયાની, જ્યાં અમે પાર્કિંગ કર્યું ત્યાંથી બસ લીધી, એ એક જ ટિકિટ ફ્રી તમે અહીંયા સુધી પહોંચી જાઓ. તો ભાઈ એક જ ટિકિટમાં તમે આ જગ્યા લગન પહોંચી જાઓ. હવે તમારે અહીંથી એક બે જગ્યાની ટિકિટ લેવી પડે ઉપર જવું હોય ને હજી તો, પણ આ જગ્યા 150 રૂપિયામાં તમે જોઈ શકો. તો એટલો ખર્ચો આવે. 150 રૂપિયામાં એ બસમાં આવી કહો તમે ત્યાંથી, ને બીજી કોઈ ટિકિટ નહીં લેવાની, આની નહીં. આ જગ્યાએ અટાણે આવ્યા ને આની ટિકિટ નહીં લેવાની, એ પહેલી જ ટિકિટમાં બધું આવી જાય. તો જો આ રીતનું છે ને, અહીંનો હું તમને નજારો બતાવું. તો જો અહીંનું આ રીતનું છે ને, અહીંથી તમે આવો ને તો આ જગ્યાના લિફ્ટમાંથી જ આવવાનું રહે. લિફ્ટમાંથી આવવાનું રહે એક્ઝેક્ટ. જો અહીંથી શરૂ લિફ્ટ થઈ જાય ખરું. આમાં બધે લિફ્ટ જ છે ચાલુ. જો અહીંયા છે. તો જો કેટલી મોટી મૂર્તિ છે. તો આ નખ જ છે ખાલી. તો આ હતી સ્ટેચ્યુ. તો બહુ મોટી મૂર્તિ છે અહીંયા. હવે જઈએ છીએ અમે નીચે. હાલો હવે જઈએ નીચે. આવે મજા થોડી મજા આવે. તો અહીંથી મૂર્તિ દેખાય. જે ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું મસ્તક છે ને, નીચે પણ છે. તો ચાલો આપણે જોઈએ. તો અંદર પણ છે. તો હાલો આપણે અહીંયા જોઈ શું વસ્તુ છે. અહીંયા પણ બધી વસ્તુ રાખેલી છે એવી. હાલો જોઈ. તો જો આ છે સરદારભાઈ. તો નીલમ તો અહીંયા આવીને ફોટા પાડવા મળી છે. તો આ છે જે ઉપર છે ને આપણે એક્ઝેક્ટ હાવ મસ્તક, એ જ મસ્તક અહીંયા પણ રાખેલું છે. તો હજી પણ અહીંયા આગળ છે ઘણી જગ્યા એવી, અને એ પણ બતાવું. થોડા સીન બતાવી દો ભાઈ. કિસાન ખેડૂત. આનો બધો ઇતિહાસ ને એવું છે બધું લખેલું. ઉપર છે ને આખું. તો ભાઈ જોયું ને, બહુ ટ્રાફિક છે. જેમ કે આજ તારીખ 16/8/25. તો તમને ખબર જ છે કે આ સાયકલ 8મની જાહેર રજા છે. તો એને લીધે બહુ જ જાહેર રજાને લીધે છે. આ છે શનિવાર ને જો પબ્લિક ને આ છે બહાર નીકળી ગયા છે ને આ તો અટાણે અમે બધી જગ્યાએથી ફરાઈ ગયું છે ને પાર્કિંગમાં આવી ગયા છીએ ને અહીંયા બસ આપણે મળે. તો જે આખો બ્લોગ જોયો ને એમાં આપણે 150 રૂપિયાનો ખર્ચો આવ્યો. આ બસ હમણાં આવી ને તો પાછળ જાય ને એમાં આગળ જવાનું છે. તો 150 રૂપિયાનો ખાલી ખર્ચો આવેલો છે. એક જ વાર ટિકિટ લીધેલી છે. એ આ બસની લીધેલી છે ને એમાં આપણે બધું આવી ગયું. તો જ્યાં લગન તમે જોયું ને, જ્યાં ટેચુ લગન, એ બધું આમાં આવી ગયું. બરાબર. તો એ રીતનું છે. અને વધારે તમારે એ ટેચુમાંની અંદર તમારે જવું હોય ને તો એ રીતની ટિકિટ છે. તો કાંઈ એટલું બધું મોંઘું નથી. બરાબર. તો આવજો જેને આ બાજુ આવવું હોય તો. તો અત્યારે વાગ્યા છે 4 ને બધા બેઠા છે નાસ્તો કરવા. તો જો અમે ઘરેથી એટલી વસ્તુ લાવ્યા હતા. જો તો હવે આ વ્લોગનું અહીંયા જ એન્ડ થાય છે. મળીએ પાછા નવા વ્લોગમાં. જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગ. જય માતાજી.